મને એવું હતું કે મને મારું ઘર અપનાવશે, કારણ કે મેં અવળી થઈ, મેં મારા ઘર માટે જે કર્યું એ કર્યું છે. અને જ્યાં સુધી આ સમાજ માટે મેં ગીતો ગાયા, સમાજના ગીતો ગાયા, ત્યાં સુધી હું બધાને વાલી લઈ ગઈ. ત્યાં સુધી બધાને મારા જેવું કોઈ સારું નહોતું લાગતું. મને એવું હતું કે આ ઘર મને અપનાવી લેશે. જ્યાં સુધી મેં સમાજ માટે ગીતો ગાયા ત્યાં સુધી હું બધાને બહુ જ વાલી લાગી. આ શબ્દો છે પાટીદાર સમાજના ગાયિકા આરતી સાંગાણીના. તેમણે આજે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે. સાથે જ તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રેમ લગ્નને લઈને એક ટિપ્પણી પણ કરી છે. તો બીજી તરફ આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈને વાલ્મિક સમાજ દેવાંગ ગોહિલના સમર્થનમાં આવ્યો છે, જેના કારણે આ વિવાદે નવું સ્વરૂપ ધારણ કર્યું છે. થોડાક સમય પહેલા આરતીના પિતાએ પોતે દીકરીના સપના પૂરા કરવા પૂરો સહકાર આપ્યાની વાત કરી હતી. બદલામાં દીકરીએ વિશ્વાસઘાત કર્યાનો આરોપ મૂક્યો છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. આરતી સાંગાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરી છે, જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે હજારો બળાત્કાર સહન કરવાવાળો સમાજ એક પ્રેમ લગ્ન સહન નથી કરી શકતો. આ પછી આરતી સાંગાણીએ એક વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે અને જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી મેં સમાજના ગીતો ગાયા ત્યાં સુધી હું બધાને વાલી લાગી. આજે જ્યારે એક દીકરી પોતાના માટે વિચારે છે, મારા ઘરમાં એવો માહોલ નથી એટલે મારે આ પગલું ભરવું પડ્યું. સમજુ લોકોને કહેવા માંગુ છું કે ઘરમાં એવો માહોલ બનાવો કે દીકરી ભાગે નહીં. આજે આખા સમાજે મને ચર્ચાનો વિષય કરી નાખ્યો છે. ઘણી દીકરીઓ એવી છે જે પટેલ સમાજની અંદર પણ હેરાન થાય છે. તો આ સાંભળો આરતી સાંગાણીએ શું કહ્યું છે. મને એવું હતું કે મને મારું ઘર અપનાવશે, કારણ કે મેં અવળી થઈ, મેં મારા ઘર માટે જે કર્યું એ કર્યું છે. અને જ્યાં સુધી આ સમાજ માટે મેં ગીતો ગાયા, સમાજના ગીતો ગાયા, ત્યાં સુધી હું બધાને વાલી લઈ ગઈ. ત્યાં સુધી બધાને મારા જેવું કોઈ સારું નહોતું લાગતું. અને આજે જ્યારે એક દીકરી પોતાના માટે કંઈક વિચારે છે, એવી એક દીકરી મારા ઘરમાં નથી એવો માહોલ એટલે મેં ઘરે ના કીધું અને મારે આ પગલું ભરવું પડ્યું. પણ હા, જેટલા પણ સમજે છે એ લોકોને કહું છું કે ઘરમાં એવો માહોલ બનાવો કે દીકરી ભાગે નહીં. અને દીકરી તમને સામેથી કહી શકે કે મને પ્રેમ છે. પ્રેમ કરવો એ કંઈ ગુનો નથી. જો મારા બાપનો જીવ બળતો હોય તો હું પણ એક દીકરી છું અને મારામાં પણ જીવ છે અને મારો જીવ બળ્યો છે. આજે તમે આખા સમાજે થઈને મને ચર્ચાનો વિષય કરી નાખ્યો છે. જે લોકો મોટા જે લોકોથી થોડીક ઉમેદ હોય છે એ લોકો પણ આજે ન સાંભળી હોય, જે લોકોને વાતની ખબર જ નથી, એવી વાતો કરે છે. જ્યારે હું પટેલ સમાજમાં પરણીને ગઈ હોત અને એ દીકરો મને હેરાન કરત તો પટેલ સમાજ આવત? પટેલ સમાજનો દીકરાને તમે લોકો આવી રીતે જ વાતો કરત? કેટલી દીકરીઓ એવી છે કે જે પટેલ સમાજની અંદર પણ હેરાન થાય છે. ત્યાં જઈને વાતો કરો. હું ખુશ છું અને મારું જીવન છે, આખી દુનિયાનું નથી. હરેક વ્યક્તિનું પોતાનું જીવન હોય છે. મને તો એવું લાગે છે કે મારું જીવન લોકોનું જીવન થઈ ગયું છે હવે. આવી ઉમ્મીદો પટેલ સમાજથી નહોતી મને. બની શકે ને તો કોઈ પણ દીકરીને આવી રીતે હેરાન ન કરતા તમે. તમારા ઘરે પણ દીકરી છે. જય માતાજી. આપને જણાવી દઈએ કે સુરતના પાટીદાર ગાયિકા આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહિલ નામના યુવક સાથે લગ્ન કર્યા છે. આરતીના લવ મેરેજથી પાટીદાર સમાજના આગેવાનોએ નારાજગી વ્યક્ત કરી છે. હવે આ સમગ્ર મામલે પાટીદાર સમાજમાં ઉઠેલા વિરોધના વંટોળ વચ્ચે વાલ્મીકી સમાજ દેવાંગના સમર્થનમાં આવી ગયો છે. ગોંડલમાં વાલ્મીકી સમાજે દેવાંગ ગોહિલને સમર્થન જાહેર કર્યું છે અને આ બાબતે વાલ્મીકી સમાજના આગેવાન ઉમંગ વાઘેલાએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે પટેલ સમાજ એક રીતે પોતાની જગ્યાએ સાચો છે. દરેક માતા પિતાને પોતાની દીકરીની ચિંતા થાય એ સ્વાભાવિક છે. અમરેલીમાં 1.5 વર્ષ પહેલા પાટીદાર સમાજના દીકરાએ વાલ્મીકી સમાજની દીકરી સાથે લગ્ન કર્યા હતા. ત્યાં રોટી બેટીનો વ્યવહાર આજે પણ ચાલુ છે. જો પાટીદાર સમાજ વાલ્મીકી સમાજની દીકરીને વહુ તરીકે સ્વીકારતો હોય તો વાલ્મીકી સમાજના દીકરાને જમાઈ તરીકે સ્વીકારવામાં કેમ વાંધો છે? આવો સાંભળીએ વાલ્મીકી સમાજના આગેવાન ઉમંગ વાઘેલાએ શું કહ્યું છે. જય વાલ્મીકી.
જય ભીમ, જય સંવિધાન, જય સરદાર. હું ગોંડલથી ઉમંગ વાઘેલા. બહુ મીડિયામાં અને અત્યારે બહુ ચાલતો કેસ એટલે કે દેવાંગભાઈ ગોહિલ અને આરતીબેન સંઘાણી એમનું અત્યારે જે વાદ વિવાદ જે અત્યારે સોશિયલ મીડિયામાં અમે લોકો જોવી છીએ, તો અમે લોકો પટેલ સમાજ અને વાલ્મીકી સમાજ અમે લોકોને અમારી વિચારધારા એવી છે કે ભાઈ જે કંઈ અત્યારે કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે કોઈ અત્યારે જે થયું છે, મારા પોતાના ઘરે પણ 2 દીકરી છે, બરાબર છે. એનું કારણ કહું કે આપણે પટેલ સમાજ એની રીતના અત્યારે સાચા છે કે દીકરીને ઉછેરીને મોટી કરે, બરાબર છે, એને મોટી કરીને ભણાવે ગણાવે, બહુ હોશિયાર કરે, બરાબર છે, કોઈ સારા પદ અને પ્રતિષ્ઠા ઉપર પહોંચાડે, બરાબર છે. તો એને કોઈ વ્યક્તિ આવીને આ રીતનું લગ્ન અને બ્રહ્મજાળમાં ફેલાવીને કોઈ વ્યક્તિ કદાચ એક્સેપ્ટ કઈ રીતે કરી શકે અમે સમજી શકીએ છીએ. પણ આવનાર થોડાક દિવસો પહેલાં 1.5 વર્ષ પહેલાં આરસે અમારા અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ગામમાં પટેલ સમાજની દીકરો અને વાલ્મીકી સમાજનો દીકરી ડૉક્ટર દરજાના વ્યક્તિઓ હતા. તો એ લોકો જો અમારા સમાજની દીકરીને એ લોકો એક્સેપ્ટ કરતા હોય, બરાબર છે, તો અમારા સમાજના દીકરાને એ લોકો કેમ એક્સેપ્ટ નથી કરતા, બરાબર છે. મહત્વની વાત કે અમારી પાસે પ્રૂફ અને પુરાવો પણ પડ્યા છે. આજથી 1.5 વર્ષ પહેલા બગસરાની બજારમાં એ લોકો અમારા સમાજમાં એ લોકો જાન લઈને આવ્યા હતા, બરાબર છે, રોટી બેટીના વ્યવહાર એ લોકોએ કર્યા છે. તો અમારી લોકોની પણ એવી અપીલ છે ગોંડલ સમસ્ત વાલ્મીકી સમાજ નવયુવાન ભાઈઓની કે પટેલ સમાજ એવા હોશિયાર વ્યક્તિઓ જો હોય તો આમાં આગળ આવે અને આમાં રાજકારણને 2 હાથ જોડીને કહું છું કે રાજકારણને આમાં આઘું રાખો. આવનાર ભવિષ્યમાં રાજકારણ તમે બધા જોવો જ છો કઈ દિશાને દશા મળે છે. તો દરેક રાજકારણીઓને હું એક 2 હાથ જોડીને અપીલ કરું છું કે તમારા પોતાના રાજકીય ચોખા જમાવવા માટે આમાં ઇન્ટરફેર ન થતા. અને મારે તમામ ગુજરાત વાલ્મીકી સમાજના તમામ મારા નવયુવાન ભાઈઓ અને વડીલો જોડે મારે ચર્ચા ચેતવણા ચાલુ જ છે કે આનો મારે જવાબ કઈ રીતનો આપવો. જેમ કે તો થોડાક સમય પહેલા જાણીતા લોક ગાયિકા કિંજલ દવે અને ધ્રુવિન શાહની સગાઈ બાદ પણ આવો જ વિવાદ સર્જાયો હતો. સમાજ દ્વારા કિંજલ દવેના પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો, જેનાથી તેઓ ખૂબ વ્યથિત થયા હતા અને અંતે કિંજલ દવેએ પણ વિડીયો બનાવીને પોતાની વેદના વ્યક્ત કરી હતી. તો આરતી સાંગણીએ આજે નવો વિડીયો બનાવ્યો છે, તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.